તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ડેમમાં હાલ 82,263 ક્યુસેક પાણીની આવક સામે 82,263 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.91 ફૂટે પહોંચી ગઈ છે। હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 64,794 ક્યુસેક, જ્યારે 3 હાઇડ્રો મારફતે 18,169 ક્યુસેક અને કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 2 દિવસથી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। રાજકોટમાં ભર ચોમાસે નર્મદાના નીરની પડી જરૂર। રાજકોટ શહેરમાં વરસાદ ખેંચાતા સૌની યોજનાનું પાણી શરૂ કરવામાં આવ્યું। વરસાદ ખેંચાતા નર્મદા ડેમની સતત સપાટી વધતા સૌની યોજના હેઠળ પાણી આપવાનું શરૂ કરાયું। આજે એક ડેમમાં 200, વેરીમાં 260 MCFT પાણી આપવાનું શરૂ। આવતા મહિનાથી ન્યારી એક ડેમમાં નર્મદા નીર ઠાલવવાની વિચારણા ચાલી રહી છે। આજે એક ડેમમાં માત્ર 42% પાણીનો જથ્થો પ્રાપ્ય છે। ન્યારી એક ડેમમાં માત્ર 34% પાણીનો જથ્થો ઉપલબ્ધ। હાલ આજે એક ડેમની જથ્થા સંગ્રહની સપાટી 29 ફૂટ સામે 19.32 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ન્યારી એક ડેમની જથ્થા સંગ્રહ સપાટી 25.9 ફૂટ સામે 14.27 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આજે એક માટે 400 MCFT અને ન્યારી એક માટે 350 MCFT પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવનાર છે। અમરેલી જિલ્લામાં ચોમાસામાં ઓછો વરસાદ નોંધાયો છે। તેના પગલે સાવરકુંડલાના ધારાસભ્યએ સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમ ભરવા માટે રજૂઆત કરી છે। મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી। તેમણે કહ્યું કે નર્મદામાં વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે, તો આ પાણીથી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ચેકડેમ, નદી નાળા ભરવામાં આવે, જેથી ચોમાસામાં જ્યાં ઓછો વરસાદ થયો છે ત્યાં પાણીની તંગી ન પડે તેમજ ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે પત્ર લખી રજૂઆત કરાઈ છે। પાણી પુરવઠા મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે નર્મદામાં છોડાતું વધારાનું પાણી સૌની યોજના મારફત અમારા અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર જે કોઈ જિલ્લાઓની અંદર અપૂરતો વરસાદ છે, નદી, નાળા, તળાવો અને ચેકડેમો, ડેમો હજી જ્યાં ખાલી છે, સૌની યોજના મારફત આ પાણીથી એને ભરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય। બનાસકાંઠા માટે મહત્વના સમાચાર। દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક। દાંતીવાડા ડેમમાં 571 ક્યુસેક પાણીની આવક। રાજસ્થાનમાં સારા વરસાદથી નવા નીર આવ્યા છે। દાંતીવાડા ડેમમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। દાંતીવાડા ડેમ જે નવા નીરથી છલકાયો છે, રાજસ્થાનમાં ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે બનાસકાંઠામાં ખુશીની લહેર વ્યાપી છે। ડેમની સપાટી 565.20 ફૂટ પર નોંધાઈ છે। દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થતાં જ આસપાસના જે ખેડૂતો છે તેમને ફાયદો થશે। રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ। દાંતીવાડા ડેમમાં 571 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ છે। ડેમની સપાટી 565.20 પહોંચી છે, જ્યારે દાંતીવાડા ડેમની કુલ ભયજનક સપાટી 604 છે। ઉપરવાસમાં વરસાદને લઈ બનાસ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। દાંતીવાડા ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। ડેમમાં નવા નીરની વધુ આવક નોંધાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે। ચોમાસાની સિઝનને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીજન્ય રોગચાળો વકર્યો। જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ। વાયરલ બીમારીના કારણે દરરોજની 1000 ઓપીડી નોંધાઈ રહી છે। હોસ્પિટલમાં તાવ, ઝાડા, ઉલટી, મેલેરિયા સહિતના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। હોસ્પિટલમાં હાલ વાયરલ બીમારીના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લઈ રહ્યા છે। જામખંભાળિયા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે લોકોને ખોરાકમાં ધ્યાન રાખવા જણાવ્યું, ઉપરાંત મકાનની આજુબાજુ ભરાતા પાણીનો નિકાલ કરવા જણાવ્યું। કરતા ઘણું બધું ઓછું છે। ઓપીડી 900 થી 1000 ની લગભગ રહે છે અને તાવના કેસો છે, પણ એમાં પોઝિટિવ કેસો 2 થી 3 જ અઠવાડિયામાં આવે છે। પેટના દુખાવાના કેસો છે અને ઉલટીના કેસો છે, એટલે લોકોને સાફ સફાઈ અને ચોખ્ખાઈ રાખવામાં અને બહુ અપીલ કરવામાં આવે છે। અમદાવાદીઓ હાલ ખૂબ જ સાચવજો, કારણ કે શહેરમાં હાલ રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેને લઈ શહેરમાં ઝાડા ઉલટીના 358 કેસ
કમળાના 178 કેસ, ટાઇફોઇડના 304 કેસ, ચિકનગુનિયાના 19 કેસ તથા સાદા મેલેરિયાના 58 કેસ અને ઝેરી મેલેરિયાના 8 કેસ નોંધાયા છે, જેને લઈ શહેર આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે અને વિવિધ સ્થળો પર ફોગિંગની અને દવા છંટકાવની કામગીરી પણ કરાઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને જે મચ્છરજન્ય કેસીસ રિપોર્ટ થયા છે તેને અટકાવવા માટે અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં લાસ્ટ વીક દરમિયાન તમામ પ્રાઇવેટ, તમામ મ્યુનિસિપલ સ્કૂલનું ચેકિંગ, કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ, તમામ કોમર્શિયલ બિલ્ડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. કોર્પોરેશનના 155-303 નંબર ઉપર જે કોઈ ફોગિંગ રિલેટેડ કમ્પ્લેન આવે છે તે તમામને સોલ્વ કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં જમીન સંપાદનોના યોગ્ય ભાવ આપવાની માંગ ઉઠી છે. ભાડભૂત બેરેજ ડાબા કાંઠાના સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી જમીનોના યોગ્ય વળતરની માંગ કરાઈ. મોટી સંખ્યામાં મહિલાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત કરી. જમીનોનું સંપાદન 2024માં કરવાનું હોવાથી 2011ની જંત્રી પ્રમાણેના ભાવ ન લેવાનું તેમણે જણાવ્યું. દરેક ગામોને યોગ્ય વળતર આપવાની તેમણે માંગ કરી. તંત્ર દ્વારા જે વળતર અપાય છે તે પૂરતું ન હોવાનું મહિલાઓએ જણાવ્યું. છેલ્લા 3 વર્ષથી જાહેરનામાની મુદત લંબાવવામાં આવી હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો. વળતર કેટલું અપાશે તે પણ જણાવ્યું નથી. હસોટ અંકલેશ્વર રોડ પર તળિયા ગામમાં એક આહિરભાઈનું જમરૂખીનું ખેતર હતું. તે ખેતર 41,51,000ના 1 વીંગે વેચાણ થયું છે. તો અમને પણ એ વળતર મળે એ માટે પ્રયત્ન કરશો જી. ભાવનગરના શિહોર તાલુકામાં બાળકો શાળાના ઓરડામાં નહીં પણ ખુલ્લા મેદાન અને મંદિરમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કાટોડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વર્ગખંડના અભાવે 4 વર્ષથી વિદ્યાર્થીઓને મંદિર અથવા ખુલ્લા મેદાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. શાળામાં હાલ ધોરણ 1 થી 8ના 76 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એવામાં બોર્ડની પ્રોજેક્ટરની સુવિધા વગર બાળકોને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. કોટડિયા પ્રાથમિક શાળા જર્જરિત થઈ જતા વર્ષ 2020માં તેને તોડી પાડવામાં આવી હતી, જેથી 2020થી શાળાને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાંથી પણ બાકાત રાખવામાં આવી છે. કોઈ રાજકીય નેતાઓએ આ શાળાનું પગથિયું નથી ચડ્યા, ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વહેલામાં વહેલી તકે શાળામાં પૂરતા ઓરડાઓ બનાવી આપવાની માંગ કરી રહ્યા છે. બાળકો અત્યારે શાળામાં 76 છે, બેસાડવામાં ખૂબ જ હાલાકી છે. એક રૂમ છે એ પણ થોડો જર્જરિત થઈ ગયો છે, એટલે બધા જ બાળકો છે ત્યાં અભ્યાસ કરી શકે નહીં. એટલે અમે અહીંયા શાળાની બાજુમાં આવેલું એક મંદિર પરિસર છે એની અંદર બેસાડી અને અભ્યાસ કાર્ય ચલાવીએ છીએ. એક વર્ગ મંદિરમાં, એક શાળામાં અને એક શાળાની ઓસરીમાં, અને ક્યારેક ઉપયોગ ફળિયાનો પણ કરીને અમે અમારું શિક્ષણ કાર્ય ચલાવીએ છીએ. વર્ષ 1956માં નિર્માણ થયેલ શાળા હાલ એક જ વર્ગખંડથી ચાલે છે. આચાર્યનું કહેવું છે કે શાળાની આવી સ્થિતિના કારણે બાળકો અભ્યાસ છોડીને જઈ રહ્યા છે. ચાલુ વર્ષમાં જ 25થી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી અન્ય ગામની શાળાઓમાં એડમિશન લીધા. તેમણે વહેલી તકે નવા ઓરડાઓ બનાવવાની માંગ કરી છે, અધિકારીઓને રજૂઆત કરી છે, જેને લઈ ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે. જોકે કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ન લેતા કામમાં વિલંબ થઈ રહ્યો છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને સવાલ કરતા તેમણે 1 મહિનામાં જ શાળાના ઓરડાઓનું કામ શરૂ કરી દેવાનું નિવેદન આપ્યું. વારંવાર ટેન્ડરિંગની પ્રક્રિયા કરવા છતાં કોઈ ઇજારદાર તરફથી આ ટેન્ડર સ્વીકારવામાં આવતું ન હોય, એટલે અત્યારે ભાવનગર સ્થિત જે બિલ્ડર કન્સ્ટ્રક્શનનું સાઇટ ચાલી રહી છે એમને જ અમો દ્વારા સમજૂત કરવામાં આવેલ છે. ઓગસ્ટના અંત સુધીમાં આ નવા 6 ઓરડા બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ભણશે ગુજરાત, ગણશે ગુજરાત. ગુજરાત સરકારના દાવા કાંઈક ને કાંઈક પોકળા સાબિત થઈ રહ્યા છે. વાત કરીશું કોટડિયા ગામની પ્રાથમિક શાળાની. આ પ્રાથમિક શાળા આવેલી છે સોનગઢની બાજુના વિસ્તારમાં, એટલે કે ભાવનગર જિલ્લાના સોનગઢ ગામની બાજુના વિસ્તારમાં. તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે શાળાના સંકુલનમાં વિદ્યાર્થીઓ છે તે મેદાનમાં બેઠીને ભણે છે. શિક્ષક પણ પોતે ભણાવે છે. વાત કરીશું, શિક્ષક છે, વિદ્યાર્થી છે, પરંતુ સ્કૂલના ક્લાસ નથી. ત્યારે આ સ્કૂલમાં 75થી વધુ વિદ્યાર્થીઓ છે અને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ છે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં એક રૂમમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ 2 પાળીમાં અભ્યાસ કરે છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક વિદ્યાર્થીઓ છે એક તરફ તે પોતે મેદાનમાં છે,
ત્યારે બીજી તરફ એક જ રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ છે, તે પણ જે ઓરડો છે તે જર્જરિત ઓરડો છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે કન્સ્ટ્રક્શન કામ છે તે આખું જર્જરિત કામ છે. એક ઓરડો છે જે ઓરડામાં કહી શકાય ઓફિસ કયો અથવા તો કોઈ સ્ટોર કયો અથવા તો વિદ્યાર્થીઓનો રૂમ કયો. ઓવરઓલ વાત કરીએ તો અન્ય જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ભણવા માટે બાજુમાં આવેલું જે મંદિર છે, સંકુલન સિવાયનું જે બાજુનું જે મંદિર છે, જે તમને બતાવું છું, સામે મંદિર છે ચામુંડા માતાજીનું અને ખોડિયાર માતાજીનું મંદિર છે, તેની બાજુના મંદિરમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે વર્ષ 1956માં આ સ્કૂલની સ્થાપના થઈ હતી અને આજ દિન સુધી આ સ્કૂલની સાથે અન્યાય થઈ રહ્યો છે. આ સ્કૂલના રૂમો 2020માં તોડી પાડવામાં આવ્યા, પરંતુ તંત્રની જે ટેવ છે, ચલક ચલાણું ઓલા ઘરે ભાણું, આજ દિન સુધી આ રૂમ થયા નથી. ત્યારે ક્યારે આ વિદ્યાર્થીઓને રૂમ મળશે અને ક્યારે આ વિદ્યાર્થીઓના ભણતરના સાથે જે છેડા થતા બંધ થશે તે જોવું રહ્યું. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, કોટડિયા. તો 1956માં આ જે શાળા હતી તે બનાવવામાં આવી હતી અને અત્યારે એક જ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એટલી સ્થિતિ દયનીય બની ચૂકી છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવાના મજબૂર બની ચૂક્યા છે. અન્ય ગામડાઓમાં જે શાળાઓ આવેલી છે ત્યાં એડમિશન લઈ રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે 1 મહિનામાં તમામ કામગીરી થઈ જશે, પરંતુ જોવાનું એ રહ્યું કે આખરે ક્યારે અહીં વર્ગખંડો તૈયાર કરાશે, ઓરડાઓ તૈયાર કરાશે. રાજકોટમાં સ્વાતંત્ર્ય પર્વ પર ખેડૂતો અનોખો વિરોધ દર્શાવશે. ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતો સોશિયલ મીડિયા થકી સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા અનોખું અભિયાન હાથ ધરવાના છે. ઘેડ વિસ્તારની સમસ્યા, વીજળીના પ્રશ્નો, જમીન માપણીની સમસ્યાઓ જેવા મુદ્દાઓને લઈ રાષ્ટ્રધ્વજ સાથે ખેડૂતો પોતાનો આક્રોશ નોંધાવશે. સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજ સાથે પોતાનો ફોટો મૂકીને ખેડૂતો વિરોધ કરશે અને ઝડપી તેમની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ સરકાર સમક્ષ મૂકશે. સરકારની ખેડૂત પ્રત્યેની જે બેધારી નીતિઓના કારણે ખેડૂતો અત્યારે બદહાલ થયા છે. એ સંદર્ભે આવતી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે અમે ગુજરાતભરના ખેડૂતો પોતપોતાના ખેતરેથી, પોતાના ઘેરથી તિરંગો ઝંડો હાથમાં રાખી તિરંગાના સન્માનમાં, તિરંગાની સાક્ષીએ અમે પોતાના જે પ્રશ્નો જે અત્યારે છે કે પાક વીમો, જમીન માપણી જેવા જે પ્રશ્નો, અનેક પ્રશ્નો છે તે સરકાર સમક્ષ રજૂ કરશું. એ પાક વીમામાં પ્રતિથી સાબિતી કરી હોવા છતાં પણ આજે ખેડૂતોને એ વીમા ચૂકવાયા નથી. બીજી સમસ્યા ખેડૂતોની છે એ જમીન માપણીની, અને વારંવાર સરકાર આ જમીન માપણીના મુદ્દાને આગળ ને આગળ ધપાવે છે. ખેડૂત સમાચાર સુરતથી. સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. બાળકોને આપવામાં આવતી સરકારી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ મુકાયા. સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળવાના નિર્ણયને કોંગ્રેસે વખોડ્યો. સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યાના આક્ષેપ મુકાયા. વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં મુકાયા છે. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેને લઈ રાજ્ય સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે. નવા નિયમોમાં શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીના વાલીઓએ ગુજરાતના હોવાનું પ્રમાણપત્ર આપવું પડશે. તેને લઈ સુરત ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. ફક્ત ગુજરાતી હોય એવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવી રહ્યું છે એની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ન હોવો જોઈએ. ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન હોવો જોઈએ અને તમામને એક સમાન હક મળવો જોઈએ. ગેરહાજર શિક્ષકોને લઈ સરકાર એક્શનમાં આવી છે. સમગ્ર રાજ્યમાં ગેરહાજર શિક્ષકો સામે તવાઈ બોલાવાઈ છે. અમદાવાદ શહેર જિલ્લાના 11 શિક્ષકો વિદેશ જતા રહ્યા. અમદાવાદના 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર છે. અમદાવાદ ગ્રામ્યના 8 શિક્ષકો અને 2 કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે. અમદાવાદ શહેરના 3 શિક્ષકો લાંબી રજા પર વિદેશ જતા રહ્યા છે. અત્રેના જિલ્લામાં 8 જેટલા શિક્ષકો એવા જોવા મળ્યા છે કે જે ઘણા લાંબા સમયથી ગેરહાજર હોય. અલબત્ત જિલ્લા કક્ષાએથી આ કામગીરી અમે અગાઉથી જ શરૂ કરી દીધેલી હતી. જુલાઈ માસની અંદર જ્યારે મહેકમ બનાવવાની પ્રક્રિયા થતી હતી ત્યારે આવા કેટલાક શિક્ષકો અમારા ધ્યાન પર આવ્યા હતા અને એ શિક્ષકોને સામે નોટિસ આપી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે. 8 પૈકી 1 શિક્ષક મેડિકલ કારણોસર અને 7 શિક્ષકો એ વિદેશ પ્રવાસના કારણે શાળામાંથી ગેરહાજર જણાયા છે.
ગુજરાતમાં શિક્ષણ જગત માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધી કુલ 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો। વર્ષ 2024-25માં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37,000 બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, તો સરહદી જિલ્લા બનાસકાંઠામાં 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે। રાજકોટ કોંગ્રેસની ન્યાય યાત્રા મામલે સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટનાના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસે તાજેતરમાં ન્યાય યાત્રા કાઢી હતી। આ બાબતે રાજુ ધ્રુવે કહ્યું, કોંગ્રેસે ન્યાય યાત્રા નહીં, પ્રાયશ્ચિત યાત્રા કાઢવી જોઈએ। કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ભોપાલમાં ગેસ કાંડ એમાં જે લોકો પીડિત પરિવારો હજી દુઃખી છે, કેટલા લોકોએ જીવ ગુમાવ્યા, આ પરિવારો માટે કોંગ્રેસે ન્યાયયાત્રા કાઢવી જોઈએ। ખરેખર તો કોંગ્રેસ ન્યાયયાત્રાનો શબ્દ વાપરી શકે એમ નથી, એમને તો પ્રાયશ્ચિત યાત્રા જ કાઢવી પડે। ઇટલીના રોમમાં અક્ષર પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી વિષયક વિશિષ્ટ સત્રનું આયોજન થયું। 25મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। ભગવાન સ્વામિનારાયણના વૈદિક તત્વજ્ઞાનને અક્ષર પુરુષોત્તમ દર્શન તરીકે ઓળખવામાં આવે છે। બીએપીએસ સંસ્થાના વિદ્વાન મહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતામાં યુકે, યુએસએ અને ભારતના વિદ્વાનો દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી વિષય વિશિષ્ટ સત્રનું આયોજન થયું। આ પરિષદનું આયોજન રોમની સેપિયન્ઝા યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું। જાપાનના ફિલોસોફિકલ એસોસિએશનના પ્રમુખ અને આગામી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીના આયોજક પ્રોફેસર નોબુરુ નોટોમીએ 2028માં ટોક્યોમાં યોજાનારી 26મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં અક્ષર પુરુષોત્તમ દર્શન રજૂ કરવા માટે ભદ્રેશ દાસ સ્વામીને આમંત્રણ આપ્યું। આ કોન્ફરન્સમાં 120 દેશોના 89 તત્વજ્ઞાન વિદ્યા શાખાઓના 5,000 કરતાં વધુ વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા।